3 ને 2 માં કનેક્ટમાં છે. નમસ્કાર દોસ્તો, આપણે ઘણીવાર વાત કરી છે કે ભુજની અંદર 2 ભુજ વસે છે અને આ પેજ ઉપર તમે કદાચ પહેલાં કરતાં બીજા નંબરનું ભુજ વધારે જોયું હશે. અને બીજા નંબરનું ભુજ આપણે એટલે કહીએ છીએ કે પહેલા નંબરના ભુજમાં જે નાગરિક સુવિધાઓ છે એ સુવિધાઓમાં કંઈક થોડી ઘણી પણ ભલીવાર છે. જોકે ત્યાં પણ હવે ગટર ઉભરાવાનું અને ગંદકી થવાનું અને ઉકરડાના માળ થવાનું બહુ સામાન્ય થઈ ગયું છે. ચાહે પછી વિજયનગર હોય કે પછી પોશ વિસ્તાર કહેવાતા એવા ભાનુશાલી નગર હોય કે પછી સંસ્કારનગર હોય કે એવા કોઈ પણ વિસ્તારમાં તમે જોશો તો આવી જ ગટર ઉભરાય છે. એટલે હવે એમ ગવર્નન્સ જે વહીવટ છે એટલો સરસ પહોંચ્યો છે કે બધાને ભુજમાં સરખા કરી દેવામાં આવ્યા છે. ચાહે એ વિસ્તાર માલેતુજાર વિસ્તાર હોય, પોશ વિસ્તાર હોય કે પછી ગરીબ વિસ્તાર હોય, દરેક જગ્યાને સમાનતા આપવામાં આવી છે. દરેક જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે. તો અત્યારે આપણે છીએ આ વોર્ડ નંબર 3 અને 2ના જંકશન ઉપર અને આ જગ્યાએ તમે જોઈ શકો છો કે રસ્તાની શું હાલત છે અને કેવી રીતના અહીંયા કને ગટર રોડ ઉપર ઉભરાઈ રહી છે અને કેવી રીતના અહીં અકસ્માત સર્જાય એટલી ખરાબ રીતે જે ગટર છે એનું પાણી વહી રહ્યું છે. આ જે વિસ્તાર છે ને ભૂતેશ્વરનો વિસ્તાર કહેવાય છે અને આપણે થોડુંક આગળ ચાલીએ ત્યાં કને જે જગ્યા છે ને સિતારા ચોક કહેવાય છે. તો આ જગ્યા ઉપર અત્યારે નાગરિકો કેવી ગંદી પરિસ્થિતિમાં રહી રહ્યા છે તે આપ સૌને દેખાશે. તો ભુજમાં ગજબ બધી તમે જોઈ શકો છો કે સમાનતા ઊભી થઈ ગઈ છે. પહેલાં ભુજ અનઇક્વલ હતું એટલે કે ભુજની અંદર અમુક જગ્યાએ સમસ્યાઓ હતી ને અમુક જગ્યાએ સમસ્યાઓ નહોતી. એના બદલે હવે ભુજની અંદર એક સમાનતા આવી ગઈ છે. ભુજના દરેક નાગરિકને સમાન પ્રકારની સેવાઓ મળે એ રીતે ભુજમાં વિવિધ સેવાઓનું આયોજન થઈ ગયું છે અને એમાં આ જે ગટરની સેવા છે એ પ્રકારની સેવા છે કે જે સેવા દરેક નાગરિકને એક સરખી મળી રહે એના માટે પૂરતી મહેનત થઈ રહી છે. તમે જોઈ શકો છો કે જેમ સંસ્કારનગરમાં ગટર ઉભરાય છે, જેમ ભાનુશાલી નગરમાં ગંદકી થાય છે, જેમ બેન્કર્સ કોલોનીમાં પણ તમે જુઓ છો ગંદકી થાય છે અને ક્યારેક ગટર પણ ઉભરાય છે. એવી ને એવી રીતના આ સિતારા ચોક છે. આ સિતારા ચોકમાં તમે જોઈ શકો છો કે કેવી રીતના અહીંયા પણ આખી ગટરથી આ ચોક ભરાયેલો છે.